નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવી છે અત્યારે આવેલા મહત્વના સમાચારોની, આરબીઆઈનો એક નિયમ આવ્યો છે તેની અને આવતીકાલના બજારના આઉટલુકની, એટલે કે આવતીકાલે બજારના મહત્વના લેવલની. તો વિડીયો કદાચ થોડોક લાંબો થઈ શકે છે, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આવી આગળ માહિતી મેળવવા માટે માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજની બજારની સ્થિતિની. તો વોલેટિલિટી વચ્ચે ફ્લેટ ક્લોઝિંગ આવ્યું છે. ભારતીય શેર બજારમાં આજે ઉતાર ચઢાવ ભર્યો દિવસ રહ્યો હતો. શરૂઆતના સત્રમાં પોઝિટિવ સેન્ટિમેન્ટના કારણે બજારમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ બપોર પછી પ્રોફિટ બુકિંગ અને ખાસ કરીને ઈરાન યુએસ વચ્ચેના તણાવના સમાચારોના કારણે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી હતી. અંતે સેન્સેક્સ 26 પોઈન્ટ વધીને 78,520 અને નિફ્ટી 11 પોઈન્ટ વધીને નજીવા વધારા સાથે 24,364 ઉપર બંધ થઈ હતી. આજના ટ્રેડિંગમાં ટ્રેન્ટ અને એસબીઆઈ જેવા શેરોમાં તેજી રહી હતી, જે જીઓ ફાઇનાન્શિયલ અને ટાટા મોટર્સમાં દબાણ જોવા મળ્યું હતું. ખાસ નોંધવા જેવું છે કે માર્કેટમાં ભલે નજીવો વધારો હોય, પરંતુ લગભગ 200 જેટલા શેરોએ બીએસસી ઉપર તેમની 52 વીકની નવી હાઈ બનાવી છે. આગળ વાત કરીએ વેદાંતાની, તો વેદાંતા લિમિટેડના મોટા સમાચાર આવી ગયા કે જેની ઘણા સમયથી ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા. વેદાંતા લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરે ભારતીય કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા બિઝનેસ રીઓર્ગેનાઇઝેશન માટેની મહત્વની તારીખો અને વિગતો જાહેર કરી દીધી છે. કંપની આ ડીમર્જર માટે 1 મે 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ પ્રક્રિયા હેઠળ વેદાંતા લિમિટેડના વિશાળ વ્યવસાયને અલગ કરીને કુલ 6 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓ બનાવવા આવશે, જેથી દરેક સેક્ટરની વેલ્યુ અનલોક થઈ શકે. આ ડીમર્જર બાદ જે નવી કંપનીઓ અસ્તિત્વમાં આવશે તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ બિઝનેસ માટે વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ એટલે કે VAML, પાવર સેક્ટર માટે વેદાંતા પાવર લિમિટેડ જેનું નામ પહેલા તલવાંડી સાબો પાવર લિમિટેડ હતું, ઓઇલ એન્ડ ગેસ વ્યવસાય માટે વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ જેનું નામ પહેલા માલ્કો એનર્જી લિમિટેડ હતું, અને આર્યન રોડ્સ તથા સ્ટીલ બિઝનેસ માટે વેદાંતા આર્યન અને સ્ટીલ લિમિટેડ એટલે કે VISLનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપની તેના બાલ્કો એટલે કે ભારત એલ્યુમિનિયમ કંપનીના 65% હિસ્સાને પણ વેદાંત એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ હેઠળ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રોકાણકારો માટે સૌથી મહત્વની વાત એ છે કે જે શેરધારકો પાસે રેકોર્ડ ડેટ 1 મહિના રોજ વેદાંતા લિમિટેડનો એક શેર હશે, તેમને વધારાના શેર તરીકે આજ નીચે મુજબ તમે નામ જોઈ શકો છો સ્ક્રીનમાં 4 શેર મળશે, એટલે કે ટોટલ શેર થઈ જશે 5. જેમાં પ્રથમ છે વેદાંતા એલ્યુમિનિયમ સ્ટીલ મેટલ લિમિટેડ, વેદાંતા પાવર લિમિટેડ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ અને વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડ. બધાની શેરની ફેસ વેલ્યુ ₹1 રહેશે. આ ડીમર્જર પ્રક્રિયા 1 મે 2026થી અમલી જ બનશે અને આ પગલાથી વેદાંતા લિમિટેડ એક શુદ્ધ નેચરલ રિસોર્સ કંપની બની જશે, જ્યારે અન્ય પેટા કંપનીઓ પોતપોતાના સેક્ટરમાં સ્વતંત્ર રીતે કામ કરશે. આ ફેરફારથી રોકાણકારોને દરેક કંપનીના પ્રદર્શનનો સીધો લાભ મળશે અને ભવિષ્યમાં ડિવિડન્ડ તેમજ ગ્રોથની તકો પણ વધી શકે છે. હવે વાત કરી લઈ જલ્દીથી પરિણામની, તો બેંક ઓફ મહારાષ્ટ્રએ માર્ચમાં 2026 ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. બેંકનો ચોખ્ખો નફો ગયા વર્ષના 1502 કરોડથી વધી અને આ વર્ષે 2044 કરોડ ઉપર પહોંચ્યો છે, જે 36%ની વૃદ્ધિ દર્શાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે બેંકની એસેટ ક્વોલિટીમાં જોરદાર સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટીને 1.45% અને નેટ એનપીએ તો માત્ર 0.13% જ રહી ગયો છે, જે બેન્કિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ ગણાય છે. આ મજબૂત પરિણામોની ખુશીમાં બેંકે તેના શેરધારકો માટે શેર દીઠ ₹1.20 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આગળ વાત કરીએ પીએનજીએસ રેવા ડાયમંડની, તો જ્વેલરી સેક્ટરમાં પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલરી લિમિટેડે નવા નાણાકીય વર્ષની શરૂઆત એક મોટા રેકોર્ડ સાથે કરી છે. 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે કંપનીએ 12.72 કરોડનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના 3.46 કરોડના વેચાણ સામે લગભગ 2.67 ગણું વધારો દર્શાવે છે. પુણેના વાકડ અને પૌડ રોડ ઉપર ખુલેલા નવા મોટા સ્ટોર્સના વેચાણના કારણે આટલી મોટી વૃદ્ધિ જોવા મળી છે. કંપની હવે શોપ ઇન શોપ મોડલની સાથે સાથે પોતાના મોટા સ્ટોર વધારવા ઉપર ધ્યાન આપી રહી છે, જેની અસર વેચાણ ઉપર સ્પષ્ટ દેખાય છે. હવે સમાચાર આવી રહ્યા છે ઓઇલ ઇન્ડિયા તરફથી, તો ઓઇલ ઇન્ડિયાનું ગ્રીન એનર્જી તરફ એક મજબૂત કદમ ઉઠાવ્યું છે. પરંપરાગત ક્રૂડ ઓઇલ બિઝનેસ સાથે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પર્યાવરણ અનુકૂળ ગ્રીન એનર્જીમાં પણ મોટું રોકાણ કરી રહી છે. કંપનીની પેટા કંપની ઓઇલ ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે OGLA NRL સાથે રિન્યુએબલ એનર્જીના સપ્લાય માટે કરાર કર્યા છે. કંપનીએ 2040 સુધીમાં નેટ ઝીરો એટલે કે ઝીરો કાર્બન ઉત્સર્જન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ભાગીદારીથી કંપની સોલર અને વિન્ડ એનર્જીમાં પોતાનો પોર્ટફોલિયો વધારશે અને ભારત સરકારના 2070 સુધીના નેટ ઝીરો વિઝનમાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે એક સમાચાર આવ્યા છે આરબીઆઈના. આ સમાચાર તમને જુદી જુદી બિઝનેસ ચેનલો ઉપર હિન્દી અંગ્રેજીમાં જોવા મળ્યા છે, પણ તમારા માટે એકદમ સરળ શબ્દોમાં સમાચાર અમે લાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકો માટે એક નવો અને કડક નિયમ બનાવ્યો છે. સરળ શબ્દોમાં સમજીએ તો ઘણીવાર બેંકો પોતાની જ ગ્રુપ કંપનીઓ, દાખલા તરીકે કોઈ બેંકની પોતાની જ વીમા કંપની કે બ્રોકિંગ ફર્મ સાથે અંદરોઅંદર રૂપિયા અને વિદેશી ચલણના સોદા કરતી હોય છે. આવા સોદાઓમાં ઘણીવાર પારદર્શિતા નથી હોતી અને તેનાથી રૂપિયાના ભાવ ઉપર ખોટી અસર પડી શકે છે. હવે આરબીઆઈ નિયમ બનાવ્યો છે કે બેંકો આવી રિલેટેડ પાર્ટી સાથે રૂપિયાને લગતા
કોઈ પણ નવા ડેરિવેટિવ સોદા એટલે કે ભવિષ્યના સટ્ટા કે હેજિંગ કરી શકશે નહીં. આનાથી બેંકો અંદર રૂપિયાની હેરેફેરી કરીને નફો રળી શકશે નહીં. આ પગલાંથી માર્કેટમાં શિસ્ત આવશે અને રૂપિયાના મૂલ્યમાં થતી બિનજરૂરી વધઘટ અટકશે. આ ઉપરાંત આરબીઆઈ ફેબ્રુઆરી 2026ના વિદેશી દેવાના ECB આંકડા પર જાહેર કરે છે. દેશની આર્થિક સ્થિતિ સમજવામાં મદદરૂપ થશે. હવે આગળ વાત કરીએ શેરબજારના આઉટલુકની એટલે કે 21 એપ્રિલની. તો ટેકનિકલ દ્રષ્ટિએ જોતા સોમવારે નિફ્ટી હાયર હાઈ બનાવવાનો પ્રયાસ કર્યો આજે, પરંતુ 24,500ના મહત્વના લેવલ ઉપર પ્રતિકાર રેઝિસ્ટન્સ જોવા મળ્યો. બજારમાં હાલ એક કન્સોલિડેશન ફેઝમાં હોય તેવું જણાય છે, કારણ કે સતત 4 દિવસથી મોમેન્ટમ ઇન્ડિકેટર્સ ફ્લેટ રહ્યા છે, જે બજારમાં કોઈ ચોક્કસ દિશાના ભાવને સૂચવે છે. આવતીકાલ માટે 24,200 થી 24,230ની રેન્જ નિફ્ટી માટે મજબૂત સપોર્ટ એટલે કે આધાર તરીકે કામ કરશે. જો નિફ્ટી 24,500ની ઉપર સચોટ રીતે બંધ રહેવામાં સફળ થાય તો બજારમાં નવી તેજી જોવા મળી શકે છે, જે ઇન્ડેક્સને 24,650ના સ્તર સુધી લઈ જઈ શકે છે. જો કે ઉપરના લેવલ ઉપર સેલિંગ પ્રેશર હજુ પણ યથાવત છે, તેથી રોકાણ કરવા ત્યાં પણ સાવધાન રહેવાની જરૂર છે. ગ્લોબલ સેન્ટિમેન્ટની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં સ્ટેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગેના વિવાદો અને ઈરાન US સીઝફાયરની સમયસીમા પૂરી થવાની હોવાથી બજારમાં વોલેટિલિટી જળવાઈ રહેશે. ક્રૂડ ઓઇલના ભાવ વધવા અને ડોલર સામે રૂપિયાની નબળાઈ મોંઘવારીની ચિંતા વધારી શકે છે. તો બીજી તરફ માર્ચ ક્વાર્ટરના પરિણામોની સિઝન ચાલતી હોવાથી રોકાણકારોનું ધ્યાન હવે કંપનીનો નફા ઉપર રહેશે. હાલના તબક્કે પાવર, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ જેવા ગ્રોથ ઓરિએન્ટેડ સેક્ટરમાં પસંદગીની ખરીદી જોવા મળી શકે છે. ટૂંકા ગાળા ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ સાથે કામ કરવું જરૂરી છે અને લાંબા ગાળા રોકાણકારોએ ફંડામેન્ટલી મજબૂત શેરોમાં ઘટાડે રોકાણ કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ. તો મિત્રો, શેરબજારની આવી ઝીણવટભરી વિગતો અને જટિલ નિયમોને આટલા સરળ શબ્દોમાં અને સાચી માહિતી સમજવા માટે માર્કેટ બુલેટિન સિવાય બીજે ક્યાંય મળવું મુશ્કેલ છે. તો અમારો પ્રયાસ હંમેશા એ જ હોય છે કે તમને મૂંઝવતી દરેક વિગત એકદમ સરળ ગુજરાતીમાં સચોટ રીતે મળે, જેથી તમે માર્કેટમાં સાચા નિર્ણય લઈ શકો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે અમે આવા જ વિડીયો લાવતા રહીએ તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી જ ઝડપીને સાચી માર્કેટ અપડેટ માટે અત્યારે જ માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ત્યારબાદ તમામ મિત્રો ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી અનિવાર્ય છે. અમે કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણની ભલામણ કરતા નથી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ લેજો માર્કેટ બુલેટિન સાથે. આભાર. જય જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. આભાર.